Good morning, student. How are you? Myself, Professor Amit Karala, and our subject is building material. And topic to be discussed today of our timber chapter is method of seasoning and conversion of timber. Dear student, in the last lecture we have discussed about defect of the timber કે લાકડાની ખામીઓ. તેમાં આપણે વૃક્ષની વૃદ્ધિ દરમિયાન ઉદ્ભવતી ખામીઓ જેવી કે ગાંઠ છે, ફાટ, આંતરફાટ એમાં આવશે, તારક ફાટ, વલય ફાટ, રીન ગોલ્સ, ટ્વિસ્ટ અને વૃક્ષને કાપ્યા બાદ ઉદ્ભવતી ખામીઓમાં નિજલીકરણના હિસાબે ઉદ્ભવતી ખામીઓ, ડિફેક્ટ ડ્યુ ટુ સિઝનિંગ, એમાં આપણે બો, કપ, ટ્વિસ્ટિંગ, ચેક, સ્પ્લિટ કે હાર્ડનિંગ અને કન્જર્શનની હિસાબે ઉદ્ભવતી ખામીઓ, તેમજ ડીકે ઓફ ધી ટિમ્બર ડ્યુ ટુ ધ ડ્રાય રોટ, વેટ રોટ અને ડિફેક્ટ ડ્યુ ટુ ધ ઇન્સેક્ટ, જેમાં આપણે ટર્મિટ, બીટલ્સ, મરીન બોરર્સને લીધે ઉદ્ભવતી ખામીઓનું ડિસ્કશન કર્યું હતું. નાવ ટુડે વી હેવ ડિસ્કસ અબાઉટ ધ મેથડ ઓફ સિઝનિંગ કે લાકડાનું નિજલીકરણ એટલે કે સિઝનિંગ ઓફ ધી વુડ. The seasoning of the timber is the process of the lowering down the natural moisture content of the timber. Seasoning should be planned in a such a way that evaporation of the water from the outer layers and the movement of the water from the interior to the outer surface is balanced. Moisture should be removed at a uniform rate, and the moisture that can not be removed remains uniformly distributed through the mass as far as possible. Irregular drying set up the internal stresses which may be caused a defect like warping and sack. લાકડાનું નિજલીકરણ એટલે કે સિઝનિંગ ઓફ ધી વુડ. લાકડાના નિજલીકરણમાં લાકડાનું ભેજનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. લાકડાની અંદરની બહારની સપાટી ઉપર જેટલા પ્રમાણમાં ભેજ આવે તેટલા જ પ્રમાણમાં ભેજનું બાષ્પીભવન થાય તે પ્રકારની આપણે વ્યવસ્થા કરવામાં આવે છે, ગોઠવણ કરવામાં આવે છે. એક સરખી રીતે ભેજનું પ્રમાણ ઓછું થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને જે ભેજ દૂર થઈ શકતો ન હોય તે ભેજ આખા લાકડામાં એક સરખી રીતે વહેંચાયેલો રહે તેવી આપણે પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. સુકવણીમાં અનિયમિત હોય તો આંતરિક સ્ટ્રેસ ઉદ્ભવ થવાનો સંભવ રહે છે, ઇન્ટરનલ સ્ટ્રેસ, જેથી લાકડામાં વાર્પિંગ અને સેક જેવી ખામીઓ ઉત્પન્ન થાય છે. નાઉ ધ એડવાન્ટેજીસ ઓફ ધી સિઝનિંગ એટલે કે નિજલીકરણના ફાયદા. સિઝનિંગ મેક્સ ધ ટિમ્બર રેઝિસ્ટ અગેન્સ્ટ ધ ડીકે ડ્યુ ટુ ધ બોરોસ, ટર્માઇટ એન્ડ ફંગી. Reduce weight to the timber and hence save cost of the transportation, makes timber strong. Stiff and hard makes timber respective for paints, varnish and the preservatives. Reduce the seekage of the timber. લાકડું બોરર, ઉદય અને ફૂગીનો પ્રતિકાર કરી શકે તેવું બને છે સિઝનિંગથી. લાકડાનું વજન ઘટવાથી તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે અને લાકડું મજબૂત બને છે. લાકડાને આપણે સારી રીતે રંગી શકાય છે, વાર્નિશ કરી શકાય છે અને લાકડામાં સંકોચન ઓછું થાય છે. મેક્સ ટિમ્બર ઇઝીલી વર્કેબલ. રિડ્યુસ ચાન્સ ઓફ ધી વાર્પિંગ એન્ડ ધ ક્રેકિંગ ઓફ ટિમ્બર. ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટિવ પાવર ઓફ ધી ટિમ્બર અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિસિટી. Timber can be easily used as a fuel. Increase the durability of the timber. હવે સિઝનિંગ કરવાથી આપણે લાકડાને સરળતાથી ઘડી શકાય છે. તેમાં તિરાડો પરથી પણ આપણે અટકાવી શકાય છે અને મરેરાઈ જતું પણ આપણે બચાવી શકીએ છીએ. લાકડા છે એ વિદ્યુતનો અવરોધ પાવરમાં પણ વધારો થાય છે અને લાકડાનો બળતણ તરીકે આપણે સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને તેમજ લાકડાને આપણે ટકાઉ પણ બનાવી શકીએ છીએ. તો આ નિજલીકરણના ફાયદાઓની વાત આવી કે લાકડું છે એ બોરર, ઉદય અને ફૂગીનો પ્રતિકાર કરી શકે તેવું બને છે. લાકડાનું વજન ઘટવાથી તેનો પરિવહન ખર્ચ પણ ઘટે છે. લાકડું એકદમ મજબૂત થાય છે. લાકડાને સારી રીતે આપણે રંગી શકાય છે અને વાર્નિશ પણ કરી શકાય છે.
લાકડાનું સંકોચન ઓછું થાય છે, લાકડાને સરળતા રહે છે અને સરળતાથી આપણે ઘડી શકાય છે, લાકડામાં તિરાડો પડતી અટકે છે અને મરરાઈટ પણ જતું નથી, લાકડોનો વિદ્યુત અવરોધનો પાવર વધે છે, લાકડાનો બર્તન તરીકેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને લાકડાને આપણે ટકાઉ પણ બનાવી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ મેથડ ઓફ ધ સિઝનિંગ. નિર્જલીકરણની પદ્ધતિઓ. તેમાં આપણે પ્રી પ્રિપરેશન એટલે કે પૂર્વ તૈયારીની વાત કરીએ આપણે તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સીઝન ધ ટિમ્બર ઇન અ log form. Log are cut and sewn to the suitable section. This should be done immediately after the tree has been fallen. If it is not possible, its bark is removed and the log are kept in the running water. This reduces the rapid drying of timber. Ends of the logs of the planks should be painted with the tar, asphalt, paraffin wax, sealing liquid to avoid the splitting at the ends. લાકડાની પૂર્વ તૈયારીની આપણે વાત કરીએ તો લાકડાના થડનું સંતોષકારક નિર્જલીકરણ ન થઈ શકાતું હોવાથી થડને યોગ્ય સેક્શનમાં આપણે વહેરવામાં આવે છે અને ઝાડને કાપ્યા બાદ તુરંત જ આપણે આ કામ કરવામાં રહે છે. જો વહેરવાનું આપણે શક્ય ન હોય તો છાલને દૂર કરી નાખવામાં આવે છે અને ગોળવાને પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે જેથી લાકડાને ઝડપથી સુકાતું આપણે અટકાવી શકીએ. થડના છેડાઓને ટાર છે, આસ્ફાલ્ટ છે, પેરાફિન વ્લેક્સ છે, સીલિંગ લિક્વિડથી રંગવામાં આવે છે જેથી છેડા ઉપર ફાટો પડતી આપણે અટકાવી શકીએ. તો પૂર્વ તૈયારીના રૂપમાં આપણે વાત કરી તેમ કે લાકડાનું સંતોષકારક નિર્જલીકરણ ન થઈ શકતું હોવાથી થડને યોગ્ય સેક્શનમાં આપણે વહેરવામાં આવે છે અને પછી તરત જ ઝાડને કાપ્યા પછી આ કામ કરવાનું રહે છે. જો વહેરવાનું શક્ય ન હોય તો છાલને દૂર કરી નાખવામાં આવે છે અને તેને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે કે જેથી લાકડાને ઝડપથી આપણે સુકાતું અટકાવી શકીએ છીએ. અને છેડા ઉપર ટાર, આસ્ફાલ્ટ, પેરાફિન વેક્સ અને સીલિંગ લિક્વિડથી રંગવામાં આવે છે કે જેથી ફાટો આપણે પડતી અટકાવી શકીએ. નેચરલ સિઝનિંગ. લાકડાનું કુદરતી રીતે નિર્જલીકરણ. Natural seasoning of the wood. Ground is clear and level. Pillars about 300 mm height and 300 mm square are constructed at about 1200 mm interval out of the brick or stone masonry or concrete. Pillar can be wood coated with the creosote or the coal tar. Top of all the pillars should be at the same level. હવે નેચરલ સિઝનિંગમાં લાકડાનું કુદરતી નિર્જલીકરણમાં જમીનને સાફ કરીને લેવલ કરવામાં આવે છે અને 300 mm આડછેદ ધરાવતા 300 mm ઊંચા થાંભલા 1200 mm સેન્ટર ટુ સેન્ટર બનાવવામાં આવે છે અને થાંભલા લાકડા, ઈંટો, પથ્થર કે કોન્ક્રીટના આપણે બનાવી શકીએ છીએ. બધા થાંભલા ટોચનું લેવલ એક સરખું રાખવામાં આવે છે. ઇઝ ધ ફિગર of the elevation and section. Long beam of 100 mm to 100 mm are placed on the pillars to form the formwork for staking timbers. Timber pieces are assembled and arranged in a layer one above the other. All pieces in the one layer should have the same thickness to avoid changes to warping or cracking. 100 mm by 100 mm ના આડછેદ ધરાવતા બીમો થાંભલા પર ટેકવી અને પ્લેટફોર્મ બનાવવામાં આવે છે અને લાકડાને આપણે ફિગરમાં બતાવી તે રીતે ગોઠવવામાં આવે છે. વાર્પિંગ અને તિરાડો ન પડે તે માટે એક જ સ્તરના બધા લાકડાની ઊંચાઈ એકસરખી રાખવામાં આવે છે. Enough space should be left between the planks in the same layer. One layer and the another above it is providing spacious. One stake and the another stake about 600 mm. Stake should be protected from the rain, wind and the heat of sun. A roof of the suitable material should be provided at the top. એક જ સ્તરમાં આવેલા લાકડાઓ વચ્ચે ઉપર નીચે આવતા સ્તરો વચ્ચે એક સર્ક્યુલેશન માટે પૂરતું અંતર રાખવામાં આવે છે.
એક સ્ટેક અને બીજા સ્ટેક વચ્ચે 600 mm જેટલું અંતર રાખવામાં આવે છે અને સ્ટેકને વરસાદ, પવન અને સૂર્યના કિરણોથી રક્ષણ આપવામાં આવે છે. તેના માટે એક સુટેબલ મટીરિયલનું રૂપ બનાવવામાં આવે છે. કુદરતી નિર્જલીકરણના ફાયદાની વાત કરીએ આપણે તો રિક્વાયર મિનિમમ સુપરવિઝન, એટલે કે સુપરવિઝનની ખાસ જરૂર રહેતી નથી. સુટેબલ ફોર ધ થીક એઝ વેલ એઝ થીન સેક્શન, જાડા અથવા તો પાતળા લાકડા માટે યોગ્ય છે. ઇકોનોમિકલી છે, એટલે કે ન્યૂનતમ ખર્ચમાં આપણે નેચરલ સિઝનિંગ કરી શકીએ છીએ, કુદરતી નિર્જલીકરણ આપણે કરી શકીએ છીએ. તો સુપરવિઝનની ખાસ જરૂર રહેતી નથી. ન્યૂનતમ ખર્ચ અને જાડા અને પાતળા બંને લાકડા માટે કુદરતી નિર્જલીકરણ છે એ યોગ્ય છે. તો આ એના ફાયદાની વાત આવી. હવે આપણે તેના ગેરફાયદાની વાત કરીએ, ડિસએડવાન્ટેજીસની વાત કરીએ. તો પ્રોસેસ ઇઝ સ્લો, પ્રોસેસ છે ધીમી છે. ટેક્સ 1 to 4 years ઓફ ધી સિઝનિંગ, 1 થી 4 વર્ષ જેટલો સમયગાળો લે છે. નોટ કંટ્રોલ ઓવર ધ નેચરલ એર, કુદરતી હવા ઉપર આપણે નિયંત્રણ રાખી શકતા નથી. મોઇસ્ચર કન્ટેન્ટ કેન નોટ બી બ્રોટ ટુ ધ ડિઝાયર્ડ લેવલ, ભેજનું પ્રમાણ ઈચ્છિત પ્રમાણ જેટલું ઓછી આપણે કરી શકતા નથી. There are chances of the attack of the insect, fungi during the seasoning, એટલે નિર્જલીકરણની પ્રક્રિયા દરમિયાન જીવાત, ફૂગી વગેરેનો આપણે સામનો કરવાનો ભય રહે છે. ડ્રાઇંગ ઇઝ નોટ યુનિફોર્મ, સુકવણી છે એક સરખી રહેતી નથી. મોર સ્પેસ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે વધુ જગ્યાની જરૂર રહે છે. તો આ એના ગેરફાયદાની વાત આવી કે ધીમી પ્રોસેસ છે, લગભગ 1 થી 4 વર્ષ સુધી ચાલે છે. કુદરતી હવા ઉપર આપણે કંટ્રોલ રાખી શકતા નથી. ભેજનું પ્રમાણ ઈચ્છિત પ્રમાણ જેટલું આપણે ઓછું કરી શકતા નથી. અને સિઝનિંગ પ્રોસેસ દરમિયાન જીવાત અને ફૂગી વગેરેનો આપણે સામનો કરવાની તૈયારી રાખવી પડે છે. સુકવણી આપણે એકસરખી રહેતી નથી અને વધુ જગ્યાની જરૂરિયાત રહે છે. તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી નેચરલ સિઝનિંગ. નાઉ નેક્સ્ટ ઇઝ ધ આર્ટિફિશિયલ સિઝનિંગ, એટલે કે કૃત્રિમ નિર્જલીકરણ. ફોર આર્ટિફિશિયલ સિઝનિંગ ધ ફોલોઈંગ એડવાન્ટેજ કેન બી ક્લેમ. રિડક્શન ઇન ધ સિઝનિંગ પીરિયડ, એટલે કે આપણે સિઝનિંગ પીરિયડનો સમયગાળો છે તે ઘટાડી શકીએ છીએ, કે જે કુદરતી નિર્જલીકરણમાં 1 થી 4 વર્ષ જેટલો લાગે છે. સિઝનિંગ અપ ટુ ડિઝાયર મોઇસ્ચર કન્ટેન્ટ, આપણે ભેજનું પ્રમાણ છે એ પારદર્શક રીતે ઓછું કરી શકીએ છીએ. આપણે ભેજનું પ્રમાણ છે એ નિશ્ચિત માત્રામાં ઓછું કરી શકીએ છીએ. પોસિબિલિટી ઓફ ધી ડિફરન્ટ ડ્રાઇંગ કન્ડિશન ઓફ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધી ટિમ્બર, જુદા જુદા લાકડાને જુદી જુદી સમયગાળા પ્રમાણે સુકવણી આપણે શક્ય કરી શકીએ છીએ. રિડક્શન ઓફ ધી ક્રેકિંગ, વાર્પિંગ એન્ડ સિકેજ ડ્યુરિંગ ધ સિઝનિંગ, એટલે કે તિરાડ છે, વાર્પિંગ છે, સંકોચન છે તે આપણે સિઝનિંગ દરમિયાન ઘટાડી શકીએ છીએ. નો ચાન્સ ઓફ ધી અટેક બાય ધ ઇન્સેક્ટ ઇવન એન્ડ યુનિફોર્મ ડ્રાઇંગ, એટલે આ નિર્જલીકરણ કરવાથી આપણે કોઈપણ જાતની જીવાત અને ફૂગનો સામનો કરવો પડતો નથી અને એક સરખું આપને સુકવણી પ્રાપ્ત થાય છે. તો આ આર્ટિફિશિયલ સિઝનિંગના ફાયદાઓ હતા. નાવ સિઝનિંગ બાય ધ ક્લીન, એટલે કે ભઠ્ઠી દ્વારા નિર્જલીકરણ. ધ સિઝનિંગ ક્લીન ઇઝ ધ ક્લોઝ એર ટાઇટ સ્પેસ fitted with the heating device and the water or the steam supply. Temperature is controlled by heating air. There are the two types of the clean, progressive and the compartment. ભઠ્ઠીમાં બંધ એરટાઇટ સ્થાનમાં નિર્જલીકરણ થાય છે. ભઠ્ઠીમાં ગરમી અને વરાળના નિયંત્રણો આપણે કંટ્રોલ આપણે રાખી શકીએ છીએ. ભઠ્ઠીઓ બે પ્રકારની છે, એક પ્રોગ્રેસિવ ભઠ્ઠી અને એક કમ્પાર્ટમેન્ટ ભઠ્ઠી. તો વી હેવ starting with the progressive clean. Timber is kept with the sufficient air gap in between carriage which travels from one end to clean to the other end. Hot air is blown from the other end, discharging end, which moves the direction opposite to the movement of the timber. Hence, by the time air reaches to the leading end, its temperature is less. લાકડાને પૂરતી હવા મળી રહે તે પ્રકારે કેરેજમાં ગોઠવવામાં આવે છે. ભઠ્ઠીના એક છેડા ઉપરથી કેરેજને ભઠ્ઠીમાં દાખલ કરવામાં આવે છે અને ભઠ્ઠીના બીજા છેડા પરથી ગરમ હવા ભઠ્ઠીમાં દાખલ કરવામાં આવે છે. આમ
લાકડા અને ગરમ હવા છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. આ રીતે લાકડાને દાખલ થતી વખતે ઓછી ગરમીવાળી હવા મળે છે. Thus, the beginning drying conditions are mild, and at the end, when the timber has almost dried, temperature is served, which is not serious. As the timber progressive slowly, it means progressive drying condition. For seasoning same quality of timber, progressive clean is most suitable. However, it is not easy to change suddenly drying condition in certain part of clean. આમ લાકડા તથા ગરમ હવા એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે અને આ રીતે લાકડાને દાખલ થતી વખતે ઓછી ગરમીવાળી હવા મળે છે અને જેમ જેમ આગળ વધે તેમ તેમ વધુ ગરમ હવા મળતી જાય છે. એક જ પ્રકારના લાકડા હોય તેવા સંજોગોમાં પ્રોગ્રેસિવ ભઠ્ઠી નિજલીકરણ માટે ખૂબ જ યોગ્ય છે. લાકડાનું નિજલીકરણ છે એ સારી રીતે થઈ શકે છે. Next is the compartment clean. Compartment bhatti. Timber is kept in the airtight shed with the sufficient air gap in the between planks and the air circulation. Temperature is low and humidity is high in the initial stage. After some time, the temperature is high and the humidity is reduced. Air circulation is now made faster. Compartment ભઠ્ઠીમાં લાકડાઓને પૂરતી હવા મળી રહે તે રીતે એરટાઇટ શેડમાં આપણે એને ગોઠવવામાં આવે છે અને શરૂઆતમાં ટેમ્પરેચર છે એ ઓછું અને ભેજનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે. ધીમે ધીમે તાપમાન છે એ વધારવામાં આવે છે અને ભેજનું પ્રમાણ આપણે ઘટાડવામાં આવે છે અને હવાની અવરજવર છે એ વધારવામાં આવે છે. Air circulation is the exist in such a way that all parts receive the same amount of the heat as far as possible. This type of the clean is flexible in the operation for adjusting the drying condition of the particular type of timber. બધાની સ્થાને એકસરખી ગરમી રહે, બધા સ્થાને એકસરખી ગરમી મળી રહે તે રીતે આપણે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને આમ એક ફ્લેક્સિબલ પ્રકારની ભઠ્ઠી છે આ, જેમાં ટેમ્પરેચરનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં મેળવી શકાય છે અને હવાના પરિભ્રમણ માટે પંખા ભઠ્ઠીની બહાર અને અંદર આપણે ગોઠવી શકાય છે. તો આપણે આ કમ્પાર્ટમેન્ટ ક્લીનની વાત કરી, કમ્પાર્ટમેન્ટ ભઠ્ઠીની વાત કરી કે લાકડાને પૂરતી પ્રમાણમાં હવા મળી રહે તે રીતે આપણે એરટાઇટ શેડમાં ગોઠવવામાં આવે છે. શરૂઆતમાં ટેમ્પરેચર ઓછું હોય છે અને ભેજનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે. ધીમે ધીમે ટેમ્પરેચર વધારવામાં આવે છે અને ભેજનું પ્રમાણ ઘટાડવામાં આવે છે અને હવાની અવરજવર વધારવામાં આવે છે. બધા સ્થાને એકસરખી ગરમી મેળવે તે આપણે વ્યવસ્થા કરવામાં આવે છે અને આ એક ફ્લેક્સિબલ પ્રકારની ભઠ્ઠીનું નિર્માણ થાય છે જેમાં તાપમાનનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં મેળવી શકાય છે અને એર સર્ક્યુલેશન માટેના ફેન્સ એટલે કે પંખા ભઠ્ઠીની બહાર અથવા આપણે અંદર રાખી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કેમિકલ સિઝનિંગ એટલે કે રસાયણો દ્વારા નિજલીકરણ. ઇટ ઇઝ preliminary treatment given to the timber before the clean seasoning. Sodium chloride, sodium nitrite, urea are used. સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ નાઇટ્રાઇટ છે, યુરિયા છે જેવા રસાયણો છે એ લાકડાને ડુબાડવામાં આવે છે. This chemical reduce the vapor on the surface of the application, hence wood surface remain moist while moisture from the inner portion diffuse toward the surface. એટલે આને લીધે લાકડાની અંદરના સ્તરમાંથી ભેજ સપાટી ઉપર આગળ વધે છે. ટિમ્બર ડ્રાઇઝ ફર્સ્ટ ફ્રોમ ધ ઇનસાઇડ, હેન્સ ચાન્સીસ ઓફ ધ ક્રેકિંગ આર રિડ્યુસ. લાકડું તેમાં પ્રથમ અંદરથી સુકાઈ જાય છે જેથી તિરાડો પડવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે. અને રસાયણમાં ડુબાડ્યા પછી સામાન્ય રીતે થતું હોય તેવું લાકડુંનું નિજલીકરણ કરવામાં આવે છે. તો આ રસાયણ દ્વારા થતું નિજલીકરણ એટલે કે કેમિકલ સિઝનિંગની વાત કરી કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રાઇટ અને યુરિયા જેવા કેમિકલ્સમાં છે ને એ લાકડાને ડુબાડવામાં આવે છે અને આને કારણે લાકડાની અંદરના સ્તરમાંથી ભેજ છે એ સપાટી તરફ આગળ વધે છે. લાકડું છે એ અંદરથી પહેલાં સુકાઈ જાય છે જેને હિસાબે તેમાં ક્રેક્સ પડવાના કોઈ પણ ચાન્સીસ છે એ ઓછા થઈ જાય છે અને રસાયણમાં ડુબાડવાનું જે લાકડાનું છે એ સામાન્ય રીતે થતું હોય છે, તેથી આ લાકડાનું નિજલીકરણ કરવામાં આવે છે.
Now next is the electric seasoning. When the high frequency electric current is passed through the pieces of the green timber, resistance offered by the green timber is less. On drying of the timber, this resistance increases, which generate more heat. Timber pieces are dried quickly. This process consume more electricity, require costly equipment and reduce the strength of the wood. So it is not economical. Electrical seasoning ભેજયુક્ત લાકડામાં વધુ ફ્રીક્વન્સી ધરાવતો કરંટ પસાર કરતા શરૂઆતમાં ભેજને કારણે લાકડામાં રેઝિસ્ટન્સ ઓછો થાય છે. લાકડું છે એ વિદ્યુતનું અવાહક બને છે અને ભેજ બહાર ફેંકાઈ જાય છે. જેમ ભેજ ઓછો થાય તેમ લાકડું અવાહક બનવાથી રેઝિસ્ટન્સ તેનો વધે છે અને લાકડું ગરમ થાય છે અને નિજલીકરણ છે એ ઝડપથી થાય છે. પરંતુ આનો ખર્ચ વધુ આવતા હોવાથી આ પદ્ધતિનો ઉપયોગ છે એ ખૂબ જ ઓછો થાય છે. તેમજ આ પદ્ધતિમાં વપરાતા ઇક્વિપમેન્ટ પણ ખૂબ જ કોસ્ટલી છે અને આ નિજલીકરણ કરવાથી લાકડાની સ્ટ્રેન્થમાં પણ ઘટાડો આવે છે. તેથી આ પદ્ધતિનો ઉપયોગ આપણે ખૂબ જ ઓછો કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક સિઝનિંગ. નેક્સ્ટ ઇઝ ધ સિઝનિંગ બાય બોઇલિંગ, એટલે કે ઉકાળવાથી થતું સિઝનિંગ. ટિમ્બર ઇઝ ધ ઇમ્રેસ્ડ ઇન ધ વોટર એન્ડ ધ વોટર ઇઝ કેપ્ટ બોઇલિંગ ફોર 4 to 5 hours. Sap is washed out. Timber is then kept under the shade for drying. This is the quick seasoning method, but the strength and the elasticity of the wood are reduced and hence no use ordinarily. લાકડાને ઉકળતા પાણીમાં 4 થી 5 કલાક સુધી રાખવામાં આવે છે, એટલે આને ઉકાળવાથી થતું સિઝનિંગ કહેવામાં આવે છે. આથી લાકડાનો શેપ છે એ ધોવાઈ જાય છે. ત્યારબાદ લાકડાને શેડની નીચે સૂકવવામાં આવે છે અને નિજલીકરણ માટે આ એક પ્રક્રિયા ઝડપી હોવા છતાં તેનાથી લાકડાનું સ્ટ્રેન્થમાં ઘટાડો આવે છે અને લાકડાની ઇલાસ્ટિસિટી પણ ઓછી થાય છે. તેથી આ પદ્ધતિનો સામાન્ય રીતે ક્યાંય ઉપયોગ થતો નથી. તો આ ઉકાળવાથી થતું સિઝનિંગની આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ આવે છે વોટર સિઝનિંગ, એટલે કે પાણીથી થતું નિજલીકરણ. Timber is cut in the pieces and the pieces are kept immersed in the running water. After the 2 to 4 weeks period, the pieces are taken out and dried under the shade. Shape of the timber gets washed away. Planks are less liable to warp or crack, but the wood become brittle and weak. લાકડાને કાપીને વહેતા પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે પાણીથી થતા નિજલીકરણમાં, અને 2 કે 4 અઠવાડિયા પછી લાકડાને પાણીની બહાર કાઢી અને સુકવણી કરવામાં આવે છે. લાકડાનો શેપ છે એ પાણીમાં ધોવાઈ જાય છે, તેથી પાટિયા જલ્દીથી મરાઈ જતા નથી અને તેમાં તિરાડ પણ પડતી નથી. પરંતુ લાકડું છે એ ખૂબ જ નબળું બની જાય છે અને બરડ પણ બને છે. તો આ પાણીથી થતા નિજલીકરણની વાત કરી. તો ડિયર સ્ટુડન્ટ, આપણે કૃત્રિમ નિજલીકરણ એટલે કે આર્ટિફિશિયલ સિઝનિંગમાં ક્લીન સિઝનિંગ એટલે કે ભઠ્ઠી દ્વારા નિજલીકરણ, તેમાં પ્રોગ્રેસિવ ભઠ્ઠી અને કમ્પાર્ટમેન્ટ ભઠ્ઠીની વાત કરી. ત્યારબાદ કેમિકલ સિઝનિંગ એટલે કે રસાયણ દ્વારા નિજલીકરણ, ઇલેક્ટ્રિકલ સિઝનિંગ એટલે કે ઇલેક્ટ્રિક દ્વારા સિઝનિંગ, ઉકાળવાની સિઝનિંગ એટલે સિઝનિંગ બાય બોઇલિંગ અને વોટર સિઝનિંગનું આપણે ડિસ્કશન કર્યું. કન્વર્ઝન ઓફ ધી ટિમ્બર એટલે કે લાકડાનું પરિવર્તન. It means the cutting timber and the converting it into the suitable section. એટલે કે લાકડાને વેરવામાં આવે છે, એનું કટિંગ કરવામાં આવે છે અને યોગ્ય સેક્શનમાં એને માપ સાઇઝ પ્રમાણે કાપવામાં આવે છે. ટિમ્બર શુડ બી સોન ઇન એ સચ એ વે ધેટ વેસ્ટેજ ઇઝ મિનિમમ. હવે લાકડાને વેરવાની સિસ્ટમ એ રીતે રાખવામાં આવે છે કે તેમાં ઓછામાં ઓછું વેસ્ટેજ વધે. સફિશિયન્ટ અલાઉન્સ ઇઝ ધ લેફ્ટ ફોર પ્લાનિંગ અને સિકેન્જ. સો કટ્સ આર ટેજેન્ટલ ટુ ધ એન્યુઅલ રિંગ. Essential appearance of this section is better. Section are structurally sound. તો આ રીતે કટિંગ કરવાથી લાકડું છે તેમાં અને એ રીતે લાકડાનું કટિંગ કરવામાં આવે છે કે જેથી સંકોચન પણ ઓછું થાય અને વાર્ષિક વલયો છે એ સ્પષ્ટ દેખાય, તેમજ તેનો દેખાવ પણ વેરા પછી અને કટિંગ કર્યા પછી સારો લાગે અને સ્ટ્રક્ચરલી
તે લાકડું સાઉન્ડ હોય. તો આપણે લાકડાને કાપવાની પદ્ધતિનું આપણે ડિસ્કશન કરીએ. ઓર્ડિનરી બાસ્ટર્ડ ફ્લેટ એન્ડ સ્ટેપ સોઈંગ લાકડાને કાપવાની પદ્ધતિ છે. ઇઝી ટુ કટ, ઇકોનોમિકલ, circumferential sequence, shapewood sequence more than the hardwood, timber bend in the transverse direction. તો સામાન્ય બાસ્ટર્ડ ફ્લેટ અને સ્લેબ સોઈંગ જે લાકડાને કાપવાની પદ્ધતિ છે તેની આપણે ફિગર આપણે જોઈએ છીએ આકૃતિમાં કે તે કાપવાનું એકદમ સરળ છે, કરકસરયુક્ત છે અને પરિઘ ઉપર સંકોચન થાય છે. હાર્ટવુડ કરતાં શેપવુડનું વધુ સંયોજન છે અને લાંબડું લંબ દિશામાં વળી જવાની સંભાવના રહે છે. બેન્ડ ઇન ધ ટ્રાન્સવર્સ ડાયરેક્શન. તો આ સામાન્ય બાસ્ટર્ડ ફ્લેટ અને સ્ટેપ સ્વિંગ લાકડાને કાપવાની પદ્ધતિ હતી જે આપણે ફિગરમાં એની ઇમેજ જોઈએ છીએ. નેક્સ્ટ આવે છે ક્વાર્ટર સ્વિંગ. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધ ક્વાર્ટર સ્વિંગ. ફાઇન ફિગર કેન બી સીન if there is no modulary raise, timber bend in the transverse direction. એટલે લાકડું લંબ દિશામાં વળવાનો સંભવ રહે છે અને વલયો ન હોય તો લાકડાની સુંદર ડિઝાઇન આપણે જોઈ શકાય છે. તો આ ક્વાર્ટર સ્વિંગની વાત આવી. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ધ ક્વાર્ટર સ્વિંગ કે વલયો ન હોય તો લાકડાની સુંદર ડિઝાઇન આપણે જોઈ શકીએ છીએ અને લાકડું લંબ દિશામાં વળવામાં સંભવ રહે છે. ક્વાર્ટર સ્વિંગ લાકડાને કાપવાની પદ્ધતિ. નેક્સ્ટ કટિંગ મેથડ આવે છે એ ટેન્જેન્ટિયલ અને પ્લેન સ્વિંગ. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી ટેન્જેન્ટિયલ એન્ડ ધ પ્લેન સ્વિંગ. તો આ છે એ નોટ સુટેબલ ફોર ફ્લોરિંગ, વાર્પ ટુ મચ. ફરસ માટે યોગ્ય ન ગણાય અને વધુ પડતું વાર્પિંગ થાય છે. સુટેબલ વેન ધ એન્યુઅલ રિંગ્સ આર ડિસ્ટન્સ એન્ડ ધ મેડ્યુલરી આર નોટ ક્લિયર રેઝ આર કટ હેન્ડ સેક્શન આર વીક. વાર્ષિક વલયો છે એ સ્પષ્ટ હોય છે, દેખાય છે અને મોડ્યુલરી રેસ છે એ સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે આ પદ્ધતિ યોગ્ય રીતે વાપરવામાં આવે છે. રેસ કપાઈ જતા હોવાથી સેક્શન થોડુંક નબળું પડે છે. તો આ ટેન્જેન્ટિયલ અને પ્લેન સ્વિંગ લાકડાને કાપવાની પદ્ધતિની આપણે ડિસ્કશન કર્યું કે ફરસ માટે યોગ્ય ન ગણાય, વધુ પડતું વાર્પિંગ, વાર્ષિક વલયો સ્પષ્ટ હોય અને મોડ્યુલરી રેસ સ્પષ્ટ ન પણ હોય અને ત્યારે આ પદ્ધતિ કટિંગ કરવા માટે ખૂબ જ સુટેબલ થાય છે. રેસ કપાઈ જતા હોવાથી સેક્શન થોડુંક નબળું પડે છે. And the last system is radial and the rift swing. એટલે કે રેડિયલ અને રિફ્ટ સ્વિંગ. મોર વેસ્ટેજ, લેસ શ્રીકેજ, ડેકોરેટિવ ફિગર્સ. વધુ બગાડ થાય છે, ન્યૂનતમ અને સંકોચન થાય છે, તેનો દેખાવ છે એ ખૂબ જ આકર્ષક છે. સુટેબલ વેન ધ મેડ્યુલરી રેસ આર ક્લિયરલી સીન એન્ડ સુટેબલ ફોર ફ્લોર્સ. મોડ્યુલરી રેસ છે એ સ્પષ્ટ દેખાતા હોય ત્યારે આ પદ્ધતિનો આપણે કટિંગમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલું લાકડું છે એ ફરસ માટે યોગ્ય ગણાય છે. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ધી રેડિયલ એન્ડ ધ રિફ્ટ સ્વિંગ. કે આ રીતની સિસ્ટમથી લાકડું જો કટિંગ કરવામાં આવે તો વધુ પડતો બગાડ થાય છે, ન્યૂનતમ સંકોચન, તેનો દેખાવ આકર્ષક હોય છે, મોડ્યુલરી રેસ છે એ સ્પષ્ટ દેખાતા હોય અને ફરસ માટે આ લાકડું યોગ્ય થાય છે. તો આપણે આ લાકડાના પરિવર્તનની વાત કરી. તેમાં સામાન્ય બાસ્ટર્ડ ફ્લેટ સ્લેબ સ્વિંગ, ક્વાર્ટર સ્વિંગ, ટેન્જેન્ટિયલ અને પ્લેન સ્વિંગ અને રેડિયલ અને રિફ્ટ સ્વિંગ કે જે લાકડાની કાપવાની પદ્ધતિ છે તેનું આપણે ડિસ્કશન કર્યું. તેને કટિંગ કર્યા પછી તેનો કઈ રીતે આપણે ફિગર્સમાં દેખાય છે, આકૃતિમાં દેખાય છે તેનું આપણે નોલેજ મેળવ્યું. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે સિઝનિંગ ઓફ ધી વુડ એટલે કે લાકડાનું નિર્જલીકરણનું ડિસ્કશન કર્યું, તેમજ તેના ફાયદા અને નિર્જલીકરણની પદ્ધતિઓ, તેની પૂર્વ તૈયારીઓ, તેમજ નેચરલ સિઝનિંગ ઓફ ધી વુડ એટલે કે લાકડાનું કુદરતી રીતે નિર્જલીકરણ, તેના ફાયદા, ગેરફાયદા અને આર્ટિફિશિયલ સિઝનિંગ, તેમાં ભઠ્ઠી દ્વારા એટલે કે ક્લીન સિઝનિંગ
તેમાં આપણે પ્રોગ્રેસિવ ભઠ્ઠી અને કમ્પાર્ટમેન્ટ ભઠ્ઠી, કેમિકલ સિઝનિંગ, ઇલેક્ટ્રિકલ સિઝનિંગ અને સિઝનિંગ બાય બોઇલિંગ એન્ડ વોટર સિઝનિંગનું ડિસ્કશન કર્યું. અને લાસ્ટમાં આપણે લાકડાનું પરિવર્તનનું પણ ડિસ્કશન કર્યું અને તેનું નોલેજ મેળવ્યું. થેન્ક યુ.